તમે જાણો છો કે કાળઝાળ ગરમીમાં ઠંડક આપતું એસી પ્રદૂષણ પણ ફેલાવે છે. આ વાતથી કદાચ નવાઈ લાગી હશે, પણ ઓઝોન સ્તરને પ્રદૂષણથી પહોંચી રહી છે હાનિ. વર્લ્ડ ઓઝોન ડે પર ખાસ અહેવાલમાં તમારું સ્વાગત છે. શું તમે જાણો છો કે તમારા ઘરમાં રહેલા એસીનું પ્રદૂષણ કાર જેટલું જ ઉત્પન્ન થાય છે? તાજેતરમાં રિપોર્ટ અનુસાર ભારતમાં એસીના કારણે થતું કાર્બન ઉત્સર્જન દેશની તમામ પેસેન્જર કારોના કુલ ઉત્સર્જન બરાબર થઈ રહ્યું છે. રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી રહી છે કે વર્ષ 2035 સુધીમાં આ પ્રદૂષણ કાર કરતાં બમણું થઈ જશે. આનું મુખ્ય કારણ છે એસીનું વારંવાર રિફિલિંગ. રિપોર્ટ મુજબ દેશમાં 40% એસી દર 2 વર્ષે રિફિલ થાય છે, જેનાથી મોટા પ્રમાણમાં કાર્બન ઉત્સર્જન થાય છે. જો એસીના ઉપયોગની આ જ ગતિ રહેશે તો વર્ષ 2035 સુધીમાં દેશમાં એસીની સંખ્યા 6.2 કરોડથી વધીને 24.5 કરોડ સુધી પહોંચી જશે. આ પર્યાવરણ માટે મોટી ચિંતાનો વિષય છે. આ બાબતને માનવ જીવન માટે જરૂરી પર્યાવરણને બચાવવા સાચા પગલાં ભરવાનો સમય આવી ગયો છે.